લે છોકરો હવનનો નિહાળજો હજુ આવ્યો નહીં. રાત થઈ ગઈ. લાલા ગામમાં આટો તો મારું. છોકરાએ તો હજ કરી. બહુ મૂરે આવ્યો હો. લે ભજન ચાલુ લાગે. નાસ્તાની લાલચમાં જતો રહ્યો લાગે. લાટવો હોય ને મારો આમેથી જવા દે. ગોતવા ભજનમાં નહીં ક્યાં ગયો છે આખા દાડાનો. સવારે નિશાળ મેળવ્યું એક તો ખેતરમાં ઘર એના પાછું લેવા જવાનું. મારી જાય તો થાપાઓ થાય થોડું હાલવી પડશે મારે. ત્યાં જતો હવાનો તો નિહાળ મોકલ્યો તો ક્યાં જતો? રખડવાનું કીધું તો મેં. નિહાળ મોકલ્યો તો રખડવા જતો તમે ફોન ને લઈ આવતા ને. તને મેં કીધું નહીં તું 95% લઈશ તને ફોન લઈ દેવાનો. અલ્યા 3 વરે 85% લાવું કઈ બટેકા લઈ આલ્યો મને. અલ્યા તને લઈ દે તું 95% લાવી એકદમ. મેં 95% કઈ લઈ આવતા તો હે ને. અલ્યા તને ખોટા થાપા ઉપર છે માની જા કહું. નહીં લાવે તો મારે ભણવું જ નહીં. ના ખબર જ પડતી નહીં. મને ફોન લઈ આવવાનો ને. નહીં લઈ દેવાનો. નહીં લઈ દેવાનો? ના નહીં લઈ દેવાનો. તો જાઉં તો હું જાઉં. આજા જાઉં ભાઈ આજા. મારે કંઈક તો કરવું જ પડશે. આગળ કેનાલ એ જઈને કંઈક કંઈક તો કરવો જ પડશે. છોકરા તો આ તો મારા કાકાને કહેવાના ચાતું તો દૂધ લેવા જવું. એટલે તારા કાકા હતા જે પણ રાતને કેવો તો મારા કાકાને કેવું પડ્યું. એ તો પણ ચાનો નવો રચ્યો જ છે રાતનો. એ તો મને ખબર નહીં પણ આ તો દૂધ લેતા જવું વળી. એટલે પણ અત્યારે દુકાને બંધ થઈ ગઈ છે તો રાતનું આવે છે. તમે ક્યાં કામ ઉપડ્યા હતા? એટલે હું એ દુકાને જો જતો હતો. તાર કાકા રે ને તાર કાકા જો મારો છોકરો એ કયો કાકા કે પડે કાઢ્યા તો હવે મને રાતનો તો લેવા પડે તમે શું કરો ને હવે મારે. મારો કાકો એવો નહીં તારો છોકરો એવો હે. કે કેવું મને કે ને કઈ કહેતો નહીં. મારા મનમાં મેં વિચાર્યું એવું હતું. દુકાન શું બાજુ ખુલી છે? સારું દુકાન ખુલી જ મને કેવડાવજે બરોબર. સારું એટલે હા વચ્ચે આવી ગયો નર્મદે પહોંચી ગયો. હવે ખરાબ પકડ ભરેલું. શું કરે ચાલુ તમે મને રોકો છો. તું સાકા કેનાલમાં ઘૂમવા જાય મીઠા ડોહા. હા બોલો શું રામણ કરો તમે? અરે આ છોકરો ચેન્નઈ એટલે બધા ચમ તું કેનાલમાં કૂદતો હતો? એટલે મારા બાપાને હું 3 વરે કહું કે મને ફોન લઈ આલ પણ લઈ આપતો નહીં. એટલે બેટા હજુ તો તારી ભણવાની ઉંમર તારે મોબાઈલ ના જોવાય. ભણવાની ઉંમર પણ 3 વરે કહું છું. ભાઈ તારો બાપો તને સંસ્કાર આપવા કરે. ફોન એટલે નહીં લેતો કારણ કે તું ભણવામાં ધ્યાન આપો એટલે. મને હાથ તો લઈ આપવો જોઈએ. તારે ફોન જ ના વપરાય અત્યારે. તો મારા લેસન શું જોઈન કરવાનું થાય? તો લેસન કરવું હોય તારા તો આજે પડોશ ના ફોન લઈને કરી નાખાય. એવું થોડું હાથ હોય કે બાપા થોડા ફોન જ ના
તો બેન જોઈ જ છે ને, ઘરમાં તો ફોન જોઈ જ લે. ફોન ના લાવે બેટા અત્યારે. અને તું આ ચેનલમાં કૂદ્યા કઈ તારે સારું લાગે? તારા મા બાપ ઉપર શું વીતતી છે? તું કૂદી ગયો હોત તો એ તો ફોન લાવી દે શું ના થાય? તો તું હજુ ફોનનું જ વિચારે? એ તારા મા બાપને ના વિચારે? એ હવે ગયડા છે, હવે એમની સેવા કોણ કરશે? તારે એટલું વિચારવું પડે કે હજુ મારા મા બાપ હવે ગયડા છે, હવે મારે એમની સેવા કરવાની છે. અને તું આ ખરાબ પગલું ભરવા જતો હતો? એ ખરાબ પગલું ના ભરું તો પણ મને ફોન લઈ આલો તો હું આવું કંઈ કરવાનો નતો. તને શરમ ય નહીં આવતી? તને જરાક તો શરમ આવી જોઈએ. તું આ પગલું તું ભરાય એટલે તારી હજુ છોકરા તારી ઉંમર હે મરવાની, તને શરમ નહીં આવતી? તું આટલી ઉંમરે મરવા જાય હા? હે તારા બાપાને તો અમે શીખમણ આલશું કે તને છોકરાને કઈ કહેવાય નહીં. ચાલ નીકળી જા, હવે તો ચાય નહીં જાય. આજકાલના છોકરાને તો કઈ કહેવાય નહીં. જ્યાં મરવા જતા રહે. સાચી વાત કહો નાગજીભાઈ, સાચી વાત. શું કેવું મીરાભાઈ? સાચું નહીં? આજકાલની આ બધાને કઈ કહેવાય જ નહીં. એ ગલજી ડોહા, તમને શરમ નહીં આવતી? પણ શું થયું એમ તો કયો. પેલા એમ કહો તમને શરમ નહીં આવતી? પણ સી વાત નહીં. આ તમારો છોકરો કેનલમાં મરવા જતો તો. હેલે તું અહીંયા જતો? તમે એને સંસ્કાર નહીં આપ્યા? સંસ્કાર તો બહુ આલો પણ માનતો જ નહીં. સંસ્કાર આપ્યો હોય તો એ કેનલમાં કૂદવા ના જાય. એટલે ભૂડો એવું તો હું રોજ કહું એને, પણ આ જતો રહ્યો અને હું કામમાં પડ્યો તો. આ છોકર બુદ્ધિ કહેવાય, આને કઈ કહેવાય નહીં. એ ગમે તાણે મગજમાં લઈ લે ને ખરાબ પગલું ભરી નાખે. એટલે આજકાલના છોકરાને કઈ કહેવા ચૂકવું જ નહીં. વાત સાચી તમારી, ભૂલ કહેવાય મારે કે હું એને પાછળ જીવો નહીં. એ મારી મોટી ભૂલ કહેવાય. પણ તને ના ખબર પડે છોકરા, તું ડાયરેક્ટ કેનલમાં કૂદવા જતો રહે. 4 વર્ષ કહું 3-4 વર્ષ ફોન તો લઈ આપવો પડે ને. અરે આ ફોન નું હાટું ના આવે. તું પેલા ભણવામાં ધ્યાન આલ, પછી તને ફોન લઈ દે ને બાઇક ને બધું લઈ દે. પણ તું પેલા ભણવામાં ધ્યાન આલ. ફોન લઈ આલ તને બાઈક લઈ આલ. તો હવે લઈ આલવો જ પડશે ને. તું બીજી દાને કરીશ તો. મેં એને એ સમજાયું કે તને તારા મા બાપ ની એ ના પડી તો કે ના મને મારા મા બાપ ની નહીં, મને ફોન ની પડી છે. એટલે આ ફોન ની કઈ જરૂર નહીં. આ ફોન માં શું થાય તમને હજુ નહીં ખબર. તમને ફોન અમે ભણવા લઈ આલી ને તો તમે શું કરો, સોશિયલ મીડિયામાં તમે જોજો કરો. તમારું ધ્યાન, તમારી આંખું ખેંચાય, એવું બધું ખેંચાય, ખબર પડે તમને? એટલે ફોન ના લઈ દેતા હોય. તમે ઘરની બહાર ના નીકળો, ફોન માં રહ્યો. આ તો કાળજી ભાઈ, આ તો હું આવી ગયો અચાનક, એટલે હું તો આ તો છોકરાને સમજ. હેલો ગાઈસ, તમને બધાને જણાવવાનું કે અમારી ખીજડાવાળી મેળીમાં સેવકોની આઈડી છે, એને સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ને જણાવતા કે અત્યારના છોકરાને કંઈ કહેવું નહીં, કારણ કે અત્યારના છોકરાને જરાક પણ કહેવાથી એમને ખોટું લાગી જાય છે, તે ખરાબ પગલું ભરે છે. એટલા માટે નાના છોકરાને કંઈ કહેવું નહીં એવી અમારી નમ્ર વિનંતી છે. જય મેળમાં, જય